કરોડો રામ ભક્તોની આતુરતાનો અંત આવી ચૂક્યો છે ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધારવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ સહિત રામ ભક્તો પોતાના ઘર આંગણે, પોતાના ગામમાં, પોતાની દુકાન, ઓફિસ કે અન્ય જગ્યા ઉપર ઉત્સાહ સાથે 22 જાન્યુઆરીએ ઉજવણી કરશે। ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે 500 વર્ષના આ સંઘર્ષ બાદ જ્યારે આ મંદિર તૈયાર થયું છે અને પ્રભુ પોતે મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે ભક્તોના ઘરે દિવાળી જેવો માહોલ ઊભો થનાર છે। ત્યારે નવસારીના પણ એક જય સોની જે ટેટુ આર્ટિસ્ટ છે, જેમનું ટેટુ સ્ટુડિયોનું નામ છે ડ્રીમલેન્ડ ટેટુ। આ ડ્રીમલેન્ડ ટેટુના જય સોનીએ એક અનોખો જે નિર્ણય કર્યો છે કે 22 જાન્યુઆરી સુધી, એટલે કે ભગવાન શ્રી રામના જે આ મંદિર છે અયોધ્યા, તેની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થનાર છે, ત્યારે 22 જાન્યુઆરી સુધી અહીં ટેટુ સ્ટુડિયો પર કોઈ પણ વ્યક્તિ આવશે તો તેને વિનામૂલ્યે રામ નામનો જે શબ્દ છે તેનું ટેટુ વિનામૂલ્યે પાડી આપવામાં આવશે। આ કાયમી ટેટુ રહેશે। ખાસ કરીને વાત કરીએ તો જે 3 ઇંચનું વધુમાં વધુ જે ટેટુ આવે છે તે હાથ પર જે કંડારી આપશે અને આ વિનામૂલ્યે કંડારી આપશે તેવો તેણે નિર્ણય કર્યો છે। વધુમાં જય સોનીએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે જઈને કે કોઈક રીતે મને સેવાનો મોકો નથી મળ્યો, પરંતુ આ રીતના હું જે મારું ટેલેન્ટ છે તેના આધારે હું આ રીતના સેવા કરીશ અને મારું સ્વપ્ન સાકાર કરીશ। ત્યારે આ હિન્દુ યુવા એવા જય સોનીએ આ એક નિર્ણય કર્યો છે અને 3 ઇંચનું વધુમાં વધુ આ ટેટુ પાડી આપવામાં આવશે અને આ ટેટુ માટે ખાસ પહેલેથી અપોઇન્ટમેન્ટ લેવામાં આવશે। ગમે એટલા વ્યક્તિઓ આવશે, જય સોની વિનામૂલ્યે ટેટુ દોરી આપશે। આ ઓફર ફક્ત 22 જાન્યુઆરી સુધી જ રહેશે। જય શ્રી રામ જી, મારું નામ જય સોની, નવસારીથી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયો। 22મી જાન્યુઆરીએ આપણા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એ જ નિમિત્તે આપણે ભગવાન શ્રી રામ નામનું એક નાનું એવું ટેટુ જે બધા લોકોને હું કરી આપવા ઈચ્છું છું, જે મારું વર્ષોથી સપનું હતું કે હું ઘણા લોકોને ટેટુ કરું અને આ વિના મૂલ્યે રહેવાનું છે। જે પણ વ્યક્તિઓએ રામ નામનું ટેટુ કરાવવું હોય એ નવસારી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોમાં વિઝિટ કરો અને કોઈ પણ ચાર્જ નથી આપવાના ટેટુ માટે। જે ભગવાન શ્રી રામનું મંદિર જે આટલું મોટું બનવા જઈ રહ્યું છે, તો આપણે ત્યાં પહોંચીને તો કોઈ આપણે સેવા કરી નહીં શક્યા, પણ આવી રીતના આટલું એક રામ નામનું ટેટુ કરીને આપણે ભગવાન શ્રી રામને યાદ કરીએ અને આપણે એક સનાતન ધર્મ માટે જે આપણે પ્રચાર કરીએ તેના માટે હું એક સ્ટેપ લેવા જઈ રહ્યો છું। અને પ્લીઝ હું રિક્વેસ્ટ કરું કે બધા પ્રાયર અપોઇન્ટમેન્ટ્સ લઈને આવો, કારણ કે એવું નથી ઈચ્છતો કે તમે પણ આવો ને રાહ જોવી પડે। રોજના 4 થી 5 કલાક હું આના માટે ફાળવવાનો છું અને તે જ હિસાબે આપણે આવી રીતના કામ કરશું।